આપણે રજૂઆત કંઈક પ્રશ્ન હતો અને કોર્ટમાં ગયેલા કોર્ટ દ્વારા અમારો જે કોર્પોરેશનવાળાએ લાઇટ અને પાણી બંધ કરી દીધા હતા, એટલે એના માટે અમે હાઈકોર્ટમાં સવારના ગયા હતા અમારા મિત્રો. હાઈકોર્ટે અત્યારે એવો હુકમ આપ્યો છે કે લાઇટ ને પાણી ચાલુ કરી દો. જે આ બિલ્ડિંગ રિપેરિંગ કરવાનું છે એ રિપેરિંગ છે એ નીતિ નિયમ મુજબ રિપેર કરી નાખો. અને હાઈકોર્ટે એ પણ સૂચિત કર્યું છે કે ભાઈ તમે ગેરકાયદેસર બિલ્ડિંગ હોય ગમે તેવું હોય પણ એનું તમે ઇલેક્ટ્રિક ને પાણી બંધ કરી શકતા નથી. આ તમારું વધારે પડતું છે કે છે ને કે અતિરેક કહેવાય, એમ કાયદાનો અતિરેક છે અને આને કોઈ કહેવાવાળું નથી. જો પક્ષનું કોઈ કહેતું ન હોય તો આમ જનતાનું શું હાલે? ભાજપ સરકારે જો આને કાંઈ ન કહી શકતી અને ભાજપ સરકારે એમ કહે છે કે પબ્લિકની સુખાકારી કરવી. આ સુખાકારી નથી, આ નડતર છે. એટલે સરકારે કાંઈ નથી કહી શકતી તો પછી આમ જનતા શું કહે છે? કોર્ટ સિવાય કોઈ મામલો છે નહીં. એટલે અમે કોર્ટના હાથે આ આશરો લીધો છે. અત્યારે અમારી લાઇટને પાણી ચાલુ થઈ ગયું છે અને આગળ જે અમારું બિલ્ડિંગ રિપેરિંગને જે કરવાનું છે એ આગળ અમે વિધિ કરશું. આ બિલ્ડિંગ કાયદેસર નગરપાલિકાની મંજૂરીથી જ ઊભું છે અને મિનિમમ લગભગ 18 વર્ષથી આ જૂનું છે અને અમે ડેવલપ કર્યું પણ છતાં નાનું મોટું કંઈક રિપેરિંગ હશે તો અમે એ કરાવી લઈશું.